પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ. શ્રીનાથજી બાબાનું જમણું ચરણ અધિકાર લીલા. 19 અધ્યાયમાં આ અધિકાર લીલાનું વર્ણન છે. અધિકાર શબ્દ અનેક પ્રકારથી આપણે પ્રયુક્ત કરતા હોઈએ છીએ. એક અર્થ થાય હક, મારો અધિકાર છે. પણ આધ્યાત્મિક જગતમાં અધિકારનો શબ્દનો અર્થ થાય પાત્રતા, યોગ્યતા. આપણે કદાચ આનો અધિકાર, કદાચ આની પાત્રતા નહીં. તો શ્રીમદ ભાગવતમાં પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા કહેવાય. એટલે કે શ્રીમદ ભાગવત 3 જણાની વચ્ચેનો ડાયલોગ છે, સંવાદ છે. આપણા જેટલા ધર્મ ગ્રંથો છે એ કોઈ સ્ટેજ પરના પ્રવચન નથી, પણ સંવાદ છે. કોઈ પૂછે છે ને કોઈ ઉત્તર આપે છે. તો અહીંયા 3 વક્તા અને શ્રોતા, 3 પ્રકાર: ઉત્તમ વક્તા અને શ્રોતા, મધ્યમ વક્તા અને શ્રોતા અને કનિષ્ઠ વક્તા અને શ્રોતા. આ 3 જણાની વચ્ચેનો સંવાદ. તો અધિકાર લીલા પ્રથમ સ્કંદમાં આ 3 અધિકારીઓની ચર્ચા કરવામાં આવી છે. 19 અધ્યાયમાં ચર્ચા છે. ઉત્તમાધિકારી વક્તા છે નારદજી અને શ્રોતા છે વ્યાસજી. મધ્યમાધિકારી અને ઉત્તમ વક્તા છે સુખદેવજી અને પરીક્ષિત. મધ્યમ છે નારદજી અને વ્યાસજી અને કનિષ્ઠ છે સૂતજી અને સૌનકજી. આ 3 જણાની વચ્ચેનો સંવાદ. ઉત્તમ બતાવ્યા સુખદેવજી અને પરીક્ષિતને. બંનેને ભગવત દર્શન ગર્ભમાં થયેલા છે, છતાંય ભગવાનની કથામાં અનન્ય આસક્તિ છે. મધ્યમ બંને ભગવદ અવતાર છે, નારદજી અને વ્યાસજી, પણ હજી સંસારની ચિંતા છે એટલે મધ્યમ. સુતજી અને સૌનકજી સંપૂર્ણ નિષ્ઠા કથામાં નથી. તો તૃતીય અધિકારી. આ 3 જણાની વચ્ચેનો સંવાદ. અધિકાર શબ્દ બહુ જ મહત્વનો. જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. 20 ઇંચ ગામમાં વરસાદ થાય પણ બહાર કોડિયું પડ્યું હોય ને તો કોડિયામાં તો કોડિયા જેટલું જ આવે. આ એનો અધિકાર. એમ કથા એ જ છે કે જે સર્વનો ઉદ્ધાર કરનારી, ભગવાનને મેળવી આપનારી છે. પણ જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ છે. લોકો સ્વાતિ બિંદુ કેળમાં જાય તો કપૂર બને, છીપમાં જાય તો મોતી બને, સર્પમાં જાય તો વિષ બને. એ જ સ્વાતિ બિંદુ છે, પણ જે ગ્રહણ કરે એવું રૂપ ધારણ કરી લે. 3 શ્લોકમાં પ્રથમ મંગલાચરણ કર્યા છે. અને ભાગવતના પ્રથમ સ્કંદનો આ પહેલો શ્લોક બહુ મહત્વનો છે. એને પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. 100 ઉપરાંત એના ઉપર ટીકાઓ માનવામાં આવે છે, આચાર્ય વ્યાખ્યાઓ કરવામાં આવે છે. જે વાત ગાયત્રી મંત્રમાં છે, કારણ કે ગાયત્રી એ વેદનું બીજ છે, તો ભાગવત પણ નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, વેદરૂપી કલ્પવૃક્ષનું ફળ છે, તો એનું પણ બીજ ગાયત્રી. જે ત્રિકાલા બાધિત હોય એ જ સત્ય કહેવાય. શરૂઆત જ કરી જન્માદ્યસ્ય તોન્વયાદિતરતઃ, જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્રયોનિત્વા બ્રહ્મસૂત્ર છે, જેનાથી આ જન્માદિ થાય છે. એટલે કે આ સમગ્ર સૃષ્ટિનું સર્જન, પાલન અને લય પરમાત્મા દ્વારા થાય છે. કારણ કે કર્તા વગર ક્રિયા ન થઈ શકે. એટલે જે કર્તા છે એ જે પરમાત્મા છે. શેમાંથી બનાવે છે? વેદાંતના શબ્દોનો જો પ્રયોગ કરું તો આ સૃષ્ટિનું ઉપાદાન કારણ એ બ્રહ્મ અને નિમિત્ત કારણ એ પણ બ્રહ્મ જ છે. ઉપાદાન એટલે માટીનો ઘડો હોય તો માટી ઉપાદાન કારણ કહેવાય, અને કુંભાર નિમિત્ત કારણ કહેવાય. તો નિમિત્તોપાદાન કારણ સ્વયં બ્રહ્મ જ છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો એક, રૂપ નામના ભેદથી જ લીલા કરે. એના દ્વારા જ સૃષ્ટિનું આ સર્જન છે. તેજો વારી પ્રદામ યથા વિનિમયો. જેમ રસ્તામાં જતા હોય દૂરથી પાણી દેખાય, વૃક્ષજળ દેખાય, નજીક પહોંચો ને કાંઈ ન હોય. જે છે એને છુપાવે અને નથી એને બતાવે, એ જ ભગવાનની માયા છે. સત્યમ પરમ ધીમહિ. ગીતા જેમ ગાયત્રીમાં કેમ કહ્યું? તત્ સવિતુઃ વરેણ્યમ તે સવિતા સૂતે પ્રસૂતે ઇતિ સવિતા, જેનાથી જન્માદિ થાય. અહીંયા કહ્યું જન્માદ્યસ્યતઃ. મહાપ્રભુજી આખું ગાયત્રી ભાષ્ય લખ્યું છે. અને ગાયત્રી મંત્ર મહાપ્રભુજી કઈ પરબ્રહ્મ દેવીનો તો આપણે ભાવ કરીએ છીએ, પણ દ્યોતક એ સૂચક તો પરબ્રહ્મ છે. તત્ સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. સત્યમ પરમ ધીમહિ. બીજા શ્લોકમાં કહ્યું ધર્મા પ્રવચિત કે તમો અલ્પ કર્મો નિર્વત્સરાણામ સતામ. આ
નિર્મત્સરોની કથા છે. મત્સર દોષ એટલે શું? બીજાનું સુખ જોઈને બળવું, એને કહેવાય મત્સર દોષ. મચ્છર હોય ને બહારથી હેરાન કરે, મત્સર હોય ને અંદરથી. આ મત્સર દોષ એમની માનવું કે અભાવ હોય ને બધું જ હોય ને વધારે નડે. ઘણીવાર સુખી વ્યક્તિને જેટલી ઈર્ષા થતી હોય તો કદાચ સાધારણ ના થતી. અને એટલા માટે અભાવે મત્સરનું કારણ નથી, સ્વભાવે મત્સરનું કારણ છે. ઘણી આપણે અભાવ હોય એટલે તેમને ના. અને આ મચ્છર પણ છે ને મત્સર દોષ એ પણ એના લેવલમાં કામ. જેમ કોઈ બેન કામ કરતા હોય કોઈ શેઠાણી હતા અને શેઠાણી હીરાનો હાર પહેરીને એને નીકળે તો એને ઈર્ષા ન થાય. પણ એની સાથે બીજા બેન કામ કરતા હોય એને જો હીરાનો પહેર્યો હોય તો પછી ઈર્ષા થાય. અરે મેં તો ત્યાં સુધી જોયા છે મોટા મોટા શેઠાણીઓ જો એને બેન કામ કરતા હોય એ કોઈ નવી સાડી પહેરીને નીકળે ને તો એને ઈર્ષા થઈ જાય. જેને કામ કરે છે આ મત્સર દોષ એ કોઈ કેવલ અભાવનું કારણ નથી, એ સ્વભાવનું કારણ છે, પ્રકૃતિનું કારણ છે. તો આ તો નિર્મત્સરોની કથા છે. અને ત્રીજા મંગલાચરણમાં ભાગવતનું સ્વરૂપ સમજાવ્યું. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃતમ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂભાવના. નિગમ એટલે વેદ. વેદ રૂપી કલ્પ વૃક્ષ ઉપર લાગેલું ગલિત ફલ એ શ્રીમદ ભાગવત છે. એટલે જો મૂળ ન ખવા બીજું ન લાગે, અને થડ બીજું ન લાગે, નાળી બીજી ફળ ખાવ બીજું ના. વેદ કદાચ અઘરો લાગે, શાસ્ત્રો કદાચ કઠિન લાગે, પણ એના ફળ રૂપે ભાગવતનું શ્રવણ કરો તે બ્રહ્મ મધુરું લાગે. ગલિતમ ફલમ શુકમુખાદ. અને વૃક્ષ ઉપર લાગેલું ફળ સૌથી વધારે મીઠું કયું કેમ ખબર પડે? કે પોપટ જેના પર ચાંચ મારી હોય ને સમજી લેવું એ સૌથી મીઠું હશે. તો આ ભાગવત પણ પરમ મધુરું છે. એની સંકેત શું? તો કે શુકમુખાદમ. સુખદેવ રૂપી શુકે આમાં ચાંચ લગાવી છે. પીબત આજ્ઞાર્થ પ્રયુક્ત કર્યો. પીબત પીઓ આને. ભાગવતમ રસમાલયમ. આ તો રસનો આલય છે. વારંવાર પીઓ. જ્યાં સુધી કર્ણેન્દ્રિયો માં ભગવદ રસ ના આવવા લાગે, જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી પણ આને પાન કરવાનું કહ્યું છે. આલયમ મુક્તિ સુધી. મુહુરહો રસિકા ભૂઈ વારુકા. વારંવાર. હું તો કહું બીજું કથામાં બીજું લોકોની નિંદા કઈ રીતે સાંભળીએ છીએ એ રીતે પણ જો કથા સાંભળો ને તોય ઉદ્ધાર થઈ. કોઈ કોઈના માટે વાત કરે, હે પછી શું થયું, હે પછી શું થયું, કેવી તત્પરતા આપણને હોય છે. આવી જો કથા માટે થઈ જાય ને તોય ઉદ્ધાર થઈ જાય. આ તો ભગવત કથા છે. અને મેં તો એક વાર સાંભળી લીધી છે તો માનજો કે સાંભળી ખરા પણ અંદર ન ગઈ. કારણ કે જો અંદર કથા ગઈ હોત તો એમ થાય ફરી સાંભળવા ક્યારે મળે. આ તો કથા ભગવત અતૃપ્તિ આપનારી. એટલે જ ગોપીજનો ગોપી ગીતમાં પણ કહે છે, સંસાર સે તમે હુએ જીવ કો પરમ શાંતિ કા દાન દેવા. કર્મશાપ મન કે સભી કર્મશ ઉદ્ધાર. અમારા વ્રજના સંતો હોય ને બધા એમ કે તમે પાન ખાઓ તો એમાં ચૂનો નાખો, સોપારી નાખો, વરિયાળી નાખો, મોઢામાં નાખો ને તો આમ લાલાશ ના મુખમાં મોઢ પર લાલી ના. પણ કથ્થો લગાવો ને પછી મોઢામાં મૂકો ને પછી લાલી આવી જાય. એમ જેના જીવનમાં કથા આવી જાય ને એના ચહેરા પર લાલી આપ ગળે આવે. श्रीपदार्थम वज्रविना विलास और हुई कृत्य के भूरी दाजना व भूरी जन के द्वारा गाई हुई ऐसी ये भगवान की कथा. तो ऐसे प्रभु की ये दिव्य भागवत कथा. અને એમ કહેવાય પ્રત્યેક હિન્દુએ જીવનમાં એકવાર ભાગવત કથા જરૂર સાંભળવી. ત્રણ પુણ્યો આપણે ત્યાં તો વૈષ્ણવના ત્રણ કહ્યા છે કે એકવાર જરૂર ગૌદાન જીવનમાં કરવું, ગૌ સેવા કરવી. બીજું કહું એકવાર વ્રજયાત્રા જરૂર કરવી, ભલે એક દિવસ, અઠવાડિયું, 40 દિવસ જે પણ થાય. અને એકવાર જીવનમાં ભાગવત કથા જરૂર સાંભળવી. આ એવી દિવ્ય ગાથા છે જીવનમાં રહેલા, જીવનમાં થયેલા સર્વ પાપોના સમાપ્તિનું કારણ બની જશે. મંગલાચરણ કર્યા બાદ નૈમિષારણ્યમાં લઈ ગયા. 88,000 ઋષિઓ યજ્ઞ આદરી રહ્યા છે અને એ યજ્ઞમાં મધ્ય ભાગમાં સમય બચે છે અને ત્યારે સુધજી એમ લાગે છે.
ને જ્યારે આપણા યજ્ઞમાં સુતજી પધાર્યા, પ્રસન્ન થઈ ગયા. આપણા બધાની મધ્યમાં આટલા કલાક સુધી સૌનકાદિ 88,000 ઋષિએ 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને બેઠા છે. સત્રમ સ્વર્ગાય લોકાય सुवर्गाय. महाप्रभु जी तो कहते हैं ये कोई स्वर्ग के लिए थोड़ी, भगवान के लिए. 6 प्रश्नों का 6 प्रश्न पूछे. आप तो सभी शास्त्रों के ज्ञाता हैं, बताइए कि सर्व शास्त्रों के अनुसार मनुष्य का परम कल्याण किसमें है, कैसे हो, हम अपने जीवन का परम कल्याण कैसे सिद्ध कर पाए. दूसरा प्रश्न किया, सर्व शास्त्रों का सार हमें सुनाइए जिससे हमारा अंतःकरण पवित्र हो जाए. शास्त्र सुनने से मन पवित्र होता है. तीसरा प्रश्न किया, परमात्मा विविध अवतार लेकर पधारते हैं तो उन अवतारों के बारे में हमें बताइए. चौथा प्रश्न किया कि परमात्मा श्री कृष्ण जो मंगल कार्य करने के लिए भूतल पर पधारे उनका प्रयोजन हेतु क्या था. पांचवा प्रश्न किया कि भगवान विविध लीलाएं करते हैं इस भूतल पर, उन लीलाओं का वर्णन कीजिए. और छठा प्रश्न किया कि भगवान जब निजधाम पधारे, आ भूतळનો ત્યાગ કરીને ભગવાન સ્વધામ પધાર્યા પછી धर्म कोना शरणे गयो. क्योंकि जब अवतार काल चलता है, देखो 2 प्रकार के समय बताए गए शास्त्रों में, एक अवतार काल, दूसरा कहा अनवतार काल. शास्त्र अनुसार जिस समय में भगवान इस भूतल पर होते हैं उस समय को कहा जाता है अवतार काल, और शास्त्र अनुसार जब भगवान भूतल पर न हो उसे कहा जाता है अनवतार काल. तो जब अवतार काल चलता है तब धर्म भगवान की शरण में रहता है. भगवान जो करे वो धर्म. तो प्रभु जब स्वधाम पधार गए तो धर्म किसकी शरण में गया, बताइए महाराज. मनुष्य का परम कल्याण किसमें, इसका उत्तर देते हुए कहा, એટલે કે હેતુ રહે જેમાં કેવલ હરિ માટે હેત હોય એવી ભક્તિ અને અપ્રતિહત અખંડ ભક્તિ. नारद जी के भक्ति सूत्र के शब्दों में जो मैं कहूं तो तैल धारा, जैसे तेल की धारा होती है जो कभी खंडित नहीं होती, सीधी तेल की धारा कैसे जाती है, वैसी भक्ति होनी चाहिए. इसीलिए हमारे यहाँ शब्द प्रयोग हुआ नित्य नियम. हमारा नित्य नियम है और हर एक व्यक्ति अपना नित्य नियम बनाता है. देखो 2 चीजें होती है, एक होता है प्रभु का नेग भोग और दूसरा होता है पाठ के पक्ष में नित्य नियम. हमारा ये नित्य नियम है, ये माला करनी, ये पाठ करना, रोजनो नियम. ઓછું કરો પણ રોજ કરો, નિત્ય નિયમ. ઘણી વાર લોકોને એમ થાય નિયમ લઈએ તો બંધાઈ જઈશું, ફસાઈ જઈશું. અરે ના, નિયમો આપણું બંધન નથી, આપણી શ્રદ્ધાની વેળના ટેકા છે. એક નાનકડી કુમળી વેળ હોય એને લાકડી જોડે આપણે બાંધી દઈએ, નવી કુમળી વેળ લાવીએ અને બાંધી દઈએ. સાધારણ વ્યક્તિને એમ લાગે કે આટલી નાનકડી વેળ એને બાંધી દીધી, પણ સમજદાર સમજે છે આ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે. એમ આપણા નિત્ય નિયમ છે એ આપણા બંધન નથી, આપણી ભક્તિના વિકાસના આધાર છે, ટેકા છે. માનું મનમાં ભાવ એવો, મેં રોજ યજ્ઞાષ્ટકનો નિયમ લીધો હવે તો રોજ કરવું પડશે. અરે આમ નહીં વિચારું, એમ વિચારું કે આ 5 મિનિટ યજ્ઞાષ્ટક કરું છું ને તો 24 કલાક યજ્ઞાજી મારી રક્ષા કરે છે. 2 મિનિટમાં એક માળા ફેરવું છું ને तो 24 કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે. આ ભાવ રાખો. અને જો આ ભાવ રાખશો ને તો તમને એમ થશે કે અરે આજે યજ્ઞાષ્ટક આવી ગઈ, આજે માળા રહી ગઈ. તમને એમ લાગશે આજે મારી રક્ષા કરનારું કોણ, મારે આજે બળ કોણ, કયા બળથી હું આ બધા પાપ અને અપરાધથી બચીશ. મારો નિત્ય નિયમ તમારી આજુબાજુની વાડ છે કે જેણે મને સુરક્ષિત રાખ્યા છે. મહાપ્રભુજીના પ્રસંગમાં આવે છે कि जયારે મહાપ્રભુજી સંધ્યાવંદન કરી રહ્યા હતા અને ત્યાં આવીને વૈષ્ણવે પ્રશ્ન કર્યો કે જયરાજ આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો, પછી આવા કર્મકાંડ કેમ કરો છો? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ભક્તિ માર્ગ છે ને એ ફૂલોનો બગીચો છે, પણ આ કર્મકાંડ છે ને એ ફૂલોના બગીચાની વાડ છે. જો આપણે વાડ ન કરીએ ને તો કોઈ પણ બગીચો આવીને બગાડી જાય.